7 વર્ષ પહેલાં ફિલ્મ આવી હતી, ચાલ જેવી લઈએ, અને હજુ પણ અમુક થિયેટરોમાં ગુજરાતમાં ચાલે છે. તમારા શહેરોમાં તમારે જોયું હોય તો બુક માય શોમાં જોઈ લો, તમને ખબર પડી જશે ક્યાં ક્યાં ચાલે છે. ખૂબ સરસ એવો મેસેજ આપતી આ ફિલ્મ છે. સિદ્ધાર્થ આંદ્રિયા, યશ સોની અને આરોહી પટેલ મુખ્ય કલાકારો છે. મેસેજ આપે છે, સાથે સાથે બધાની એક્ટિંગ પણ જબરજસ્ત છે. એક્ટિંગ પણ સારી છે, અને પ્લસ જે લોકેશન છે ને એ બહુ જબરજસ્ત છે. એમાંય તે પહાડોવાળા છે વિસ્તારો, પછી નદી, ઝરણાઓ, જે રોડ રસ્તાઓ, બધા લોકેશન છે ને એ ખૂબ સરસ રીતે, મતલબ કે એની સિનેમેટોગ્રાફી છે ને એ જબરજસ્ત છે. મ્યુઝિક પણ ખૂબ સરસ છે. ટેકનિકલી ફિલ્મ ખૂબ સરસ છે. ટેકનિકલી સાથે સાથે ફિલ્મ જે કોન્ટેન્ટ છે ને, કોન્ટેન્ટ વાઇઝ પણ જબરજસ્ત છે. મેસેજ આપે છે, અને અંતમાં જે સસ્પેન્સ ખુલે છે ને એ પણ ખૂબ સરસ છે. એટલે કે ઇન શોર્ટ, જો તમે જિંદગીથી હારી ગયા હો ને, અને સ્પેશિયલી કેન્સરનો અત્યારે રોગ બહુ પ્રસિદ્ધ રહ્યો છે, તો એ લોકોએ તો આ ફિલ્મ જોવા જેવી જ છે. એટલે ખૂબ સરસ એવી ફિલ્મ છે. તમારા શહેરમાં તમે બુક માય શોમાં જોઈ લો તો તમારા શહેરમાં ફિલ્મ લાગી છે નથી લાગી એ તમને ખબર પડી જશે.